ધર્મ અમને છે બહુ વાલો રે, એમ કહે છે ધર્મનો લાલો રે. ધર્મો રક્ષતિ રક્ષિતઃ. જય શ્રી સ્વામિનારાયણ. આ વચનામૃત ગઢડા મધ્યના 13મા સ્વયં પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણના કલ્યાણકારી અમૃત વચનો શું કહે છે, આવો સાંભળીએ. આ વાત સભામાં કર્યા જેવી નથી, તો પણ અમે સભામાં કરીએ છીએ. મારા અંતઃકરણને વિશે અતિ વૈરાગ્ય વર્તે છે, તેનો પણ મને ભાર નથી જણાતો. હું બ્રહ્મ છું, તેનો પણ મને ભાર નથી. ભગવાનની મૂર્તિ સામું જોઈ રહ્યા છે, તે મૂર્તિને અમે પ્રગટ પ્રમાણ હમણાં પણ દેખીએ છીએ અને સત્સંગમાં ન હતા આવ્યા ત્યારે પણ દેખતા હતા, અને માતાના ગર્ભમાં હતા તે દિવસ પણ દેખતા, ગર્ભમાં આવ્યા મોરે પણ દેખતા હતા. અમે બોલીએ છીએ તે પણ ત્યાં જ બેઠા થકા બોલીએ છીએ. અક્ષરધામને વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ. તે જ ભગવાન રામ કૃષ્ણાદિક રૂપે કરીને પોતાની ઈચ્છાએ જીવોના કલ્યાણ અર્થે યુગ યુગને વિશે પ્રગટ થાય છે. આ હતી શ્રી સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરિતાની વાત અને પોતાના પ્રગટપણાની વાત. અસ્તુ. ધર્મકુળાશ્રિત હિતેશસિંહ વાળાના. જય શ્રી સ્વામિનારાયણ. ધન્યવાદ.